નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું નેશનલ ઓનેસ્ટી ડે પર। પ્રામાણિકતાનો દિવસ અને આજે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે અત્યારની જનરેશનને ઘણી એવી બાબતો પર ધ્યાન દેવું જરૂરી બન્યું છે। ઓનેસ્ટીને લઈ ખાસ ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે સ્મિતાબેન પંડ્યા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને જતીનભાઈ શેઠ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ પહેલા તો શોની કે આજે નેશનલ ઓનેસ્ટી ડે છે, પ્રામાણિકતાને લઈને ખાસ આજે ચર્ચા કરીશું। સ્મિતાબેન, શું કહેશો? ચોક્કસ આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને નામ પણ છે પ્રામાણિકતા દિવસ। એટલે નામ સાંભળીને જ આપણને એમ થાય કે ઘણું સરસ પસંદ કર્યો છે વિષયને આપણે। એટલે પ્રામાણિકતા દિવસ એટલે યુનાઇટેડ સ્ટેટ્સમાં 30મી એપ્રિલના રોજ ઉજવાય છે। આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો 1 એપ્રિલ એટલે લોકોને ઉલ્લુ બનાવવાનો કે ફૂલ બનાવવાનો એક દિવસ છે અને છેલ્લો દિવસ છે પ્રામાણિકતા દિવસ છે। એટલે આ બંનેની વચ્ચેનું એક એવી વ્યવસ્થા કે જેમાં લોકો એક પોતાના પ્રસન્નતા માટે કે ખુશી માટે લોકોની સાથે ઉલ્લુ બનાવીને કે એમની સાથે કહી શકાય કે એક મનોરંજન મેળવવા માટેનું 1 એપ્રિલ અને ત્રીજી જે એપ્રિલ છે એ ખરેખર પ્રામાણિકતા દિવસ માટેની છે। કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સંદર્ભમાં જ હું વાત કરીશ કે પ્રામાણિકતા અહીંયા કેટલી યુવાનોમાં કે રાજકારણમાં કે સમાજમાં કેટલી આમ વ્યવસ્થા રીતે ગોઠવાઈ રહેલી છે અને એનું કેવી રીતના ઉપયોગ થઈ રહેલો છે। ઉપયોગમાં દુરુપયોગ પણ હોઈ શકે છે, બંને વસ્તુ છે। એટલે આપણે જોઈએ કે વ્યક્તિગત રીતે આપણે જોઈએ તો દરેક વ્યક્તિ પોતે પ્રામાણિક છે એવું તો કહેતા જ હોય છે કે મને જુઠ્ઠું નથી ગમતું, મને સત્ય ગમે છે। એ વાત હંમેશા આપણે લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ, પણ જયારે એ આચરણમાં લેવાની વાત આવે ને ત્યારે દરેકને કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે એમને સત્ય સાંભળવું ગમતું નથી હોતું। હા, પોતે બીજાને સત્ય કહી શકે છે, સત્યની મહાનતાની ઘણી બધી વાતો કરી શકે છે, પણ જયારે પોતાના માટે સત્ય સાંભળવાની વાત આવે છે ને ત્યારે વ્યક્તિને એ નાખુશ થઈ જાય છે કે મને કેમ આવું કહેવામાં આવે, સત્ય સાંભળવું નથી ગમતું હોતું। એટલે આપણે જોઈએ કે વ્યક્તિગત રીતે દરેકને છે, વ્યવસાય ક્ષેત્રે પણ આપણે જોઈએ કે ત્યાં કેટલું પ્રામાણિકતા જોવા મળે છે। ખાસ કરીને ખોટા વચનો આપવામાં આવે છે, તમને આમ કરી દેવામાં આવશે, પછી છેલ્લે આપણે જોઈએ છીએ કે ત્યાં દરેક વખતે આપણને લોકો છેતરાયાનો અહેસાસ થાય છે। એટલે આજે આપણે 1 એપ્રિલથી માંડીને આજે 30મી એપ્રિલના જે દિવસે આપણે સત્યતાની વાત કરી રહ્યા છીએ એમાં પ્રામાણિકતા પણ આવી જશે, બધું પણ એમાં પ્રામાણિકતા છે એની સાથે સત્ય પણ આવી જશે। એમ કહી શકાય કે એના માટે સત્યને વળગી રહેવું ઘણું કઠિન છે। આપણે કહેવત છે આપણે કે સત્યનો માર્ગ ઘણો કઠિન છે, પણ એનું જે ફળશ્રુતિ આપણને મળે છે ને એ ખૂબ જ સારી મળે છે કે જે લોકોને આવકાર્ય હોય છે। લાંબો સમય સુધી ચોક્કસ સંઘર્ષમાં રહેવું પડે છે સત્યને મેળવવા માટે, સત્યને શોધવા માટે। સત્ય સાથે રહીને આપણે કોઈ પણ બાબતને આપણે સંઘર્ષથી જ આપણે મેળવી શકીએ છીએ। તો સત્ય એ સંઘર્ષનો માર્ગ છે, આપણે એવું કહી શકાય। જી, જતીનભાઈ, શું કહેશો? નેશનલ ઓનેસ્ટી ડે છે, પ્રામાણિકતાને લઈ શું કહેશો? હા, એટલે બેન, જયારે તમે આમંત્રણ આપ્યું ત્યારે પછી હું ગૂગલ ખોલીને બેઠો કે આ શબ્દ ક્યાંક સાંભળેલો છે ભૂતકાળમાં, પ્રમાણિક। કારણ કે કેટલાય વર્ષોથી એ શબ્દ અને એની જે અર્થ છે એ જાણે મને એમ લાગે છે કે બધું આ વોટ્સએપ યુનિવર્સિટી આવ્યા પછી બધું ભૂલાઈ ગયું। એટલે એકદમ મેં તો આંખો ચોળીને જોયું કે આ પ્રમાણિક શબ્દ સાંભળેલો, પણ હવે મારી ઉંમર થઈ ગઈ ને બેન 76 વર્ષ, એટલે હું ભૂલી ગયેલો। એટલે પછી ગૂગલમાં જોયું કે પ્રમાણિક શું છે અને મને ખરેખર રિકલેક્ટ થયું કે પ્રમાણિકતાની વાત હજી પણ કઈ ચાલુ છે। ખૂબ આનંદ થયો પ્રમાણિકતાની વાત જે આવે અને આ પ્રમાણિક દિવસ ઉજવવાની વાત આવે તો ખરેખર એ બહુ આનંદની વાત છે। ખરેખર અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા જે નવી જનરેશન આપણી જે છે એ એમનું જુઓ તો આખું જે ઘડતર છે એ બધું ખબર નહીં પ્રમાણિકતા વિશે કઈ સમજણ હોઈ શકે કે નહીં, કારણ કે એટલું બધું બધા મેસેજ આવે છે કે આપણે પેલા એમાં જોવું પડે, દરેક મેસેજ છે એને જોવા પડે કે ખરેખર સાચો છે કે ખોટો છે। અને હવે તો AI ની મદદથી ઘણું બધું થઈ શકે છે। એટલે આ જે પ્રમાણિકતાની વાત છે, પણ ખરેખર જો માણસ સાથે સુખી થવું હોય, કોઈ પણ માણસે, હું તો એટલું સમજુ છું, તો એને પ્રમાણિક થયા વગર છૂટકો નથી।
અને મેં એવા કેટલાય અપ્રમાણિક અધિકારીઓને કેટલાય એવા જોયા છે અમારી આટલી મોટી ઉંમરમાં કે રાજકારણીઓ કે ભલે અપ્રમાણિકતાથી આખું જીવન જીવ્યા પછી એની જે અપ્રમાણિકતાનો ભાર છે ને એ એમની પછીની આવનારી પેઢી પર પડ્યો છે. એટલે એ પેઢી પછી ખોટા રસ્તે તો રોઈ ગઈ છે, ખોટા પૈસા હાથમાં આવતા બેફામ ખર્ચે છે. અને તમે જુઓ આજે જે ધારો કે અમદાવાદમાં ઘણા લોકોને દેખો આટલી બધી મોટી ગાડીઓ દોડે છે એટલે અમદાવાદ ખરેખર ખુશહાલ શહેર હોવું જોઈએ. પણ પછી જયારે આપણે કહીએ કે આ બધી જે ભ્રષ્ટાચારની ઇન્કમ છે, ભ્રષ્ટાચાર એટલી બધી હદે વકરી ગયો છે કે એમાંથી ગાડીઓ દોડાવી જેમની પાસે સત્તા મળી છે એમના માટે બહુ આસાન છે. તમે આજે ઇલેક્શન હમણાં જ થયું, તમે જુઓ કે જે લોકો ફરીથી ઉભા રહ્યા છે 5 વર્ષ પહેલા જે એમને લખી હતી પોતાની જે એસેટ્સ ના 5 વર્ષમાં જે સત્તા પર જે લોકો હોય અને કેટલો બધો ફેર પડી જાય છે. સત્તા પર ના હોય પણ ચૂંટાયેલા હોય તો પણ એવા વિરોધ પક્ષમાં હોય તો પણ એમનું ફેર પડી જાય છે. એટલે આ બતાવે છે કે અપ્રમાણિકતાનું સામ્રાજ્ય એટલું બધું વિકસી ગયું છે અને એના કારણે એનો જે ભોગ બને છે એ ઇકોનોમિકલી વીકર સેક્શન, આર્થિક રીતે જે નબળા વર્ગો છે એમને તો ખબર જ નથી પડતી કે અમારા ખિસ્સામાંથી પૈસા જાય છે ક્યાં. એટલે આ જે છે નેશનલ ખરેખર આ વિચાર કરવા જેવો દિવસ છે કે નવી જનરેશને વિચારવું પડશે, નવી પેઢીએ. કારણ કે જો સુખી થવું હોય તો પ્રમાણિકતા સિવાય સુખી નહીં થઈ શકે. જે અંદરથી જે સુખ છે તમને બધું જ બહારનું સુખ કદાચ મળી રહે પૈસા ખર્ચે, પણ ક્યારેય અંદરનું સુખ મળવાનું નથી. અને હું તો ઘણા અધિકારીઓ સાથેની મિટિંગમાં પણ કહેતો હોઉં છું કે તમે ભ્રષ્ટાચાર કરો છો તો તમારી એની કિંમત તો ચૂકવવી જ પડશે. ઈશ્વરના દરબારમાં દેર હે પણ અંધેર નહીં હે. અને આજે તમે જે કરો છો, મેં તો એવા કેટલાય કિસ્સા જોયા છે કે જે છે એમના બાળકો ખૂબ 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 દુઃખી જીવન જીવતા હોય છે. ભલે પૈસા હશે પણ એમને ખબર જ નથી કે પૈસા કેવી રીતે કમાવા, કેવી રીતે વાપરવા. અને એ જે છે એટલે પ્રમાણિકતાનો બહુ જ. અને અમારો સમયમાં તો એટલે હું જન્મ્યો ત્યારે ગાંધીજી નતા. મારો જન્મ 1950, પણ ગાંધી યુગ હતો અને મેં 67 સુધી ગાંધી યુગ જોયેલો. કારણ કે છેલ્લે જે વડાપ્રધાન પડ્યા લાલ બહાદુર શાસ્ત્રીજી, એ કેટલા બધા પોતાની પાસે વડાપ્રધાન બનવા છતાંય પણ તમે જુઓ કે એમની પાસે કશું જ ના હોય. એવા જ એક બીજા મિનિસ્ટર હતા, પુરવઠા મિનિસ્ટર મોહમ્મદ રફી ગઢવી. એ જયારે ગુજરી ગયા ત્યારે એમ કહેવાય છે કે એમને જે ખાટલા પર સુતા હતા એ જ એમની માલિકીનો હતો, બાકી કશું હતું નહીં. તો આ લોકો કેટલી સરસ મજાની ઊંઘ લઈ શકતા હતા અને એમનું ચારિત્ર કેટલું હતું, બિલકુલ ડાઘ વગરનું. તો જો જીવનમાં માણસે સૌથી અગત્યની વસ્તુ હોય તો એ માણસનું ચારિત્ર છે અને એ પ્રમાણિકતા વગર ક્યારે ઘડાતું નથી. એટલે પ્રમાણિકતા હશે તો ચારિત્ર હશે, પ્રમાણિકતા હશે તો સુખ હશે. તમારી પેઢી, તમારા બાળકો એ સુખી થશે અને ખરેખર આખો સંસાર સુખી અને ભરેબાજો થશે. તમારા કુટુંબમાં પણ પ્રેમભાવ હશે. કારણ કે જ્યાં પ્રમાણિકતા છે ત્યાં મેં જોયું કે જુદો જ પ્રેમભાવ છે. આજે ઘણા મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. કારણ શું? સ્વાર્થ અને અપ્રમાણિકતા. એમણે જીવનમાં પોતે સંસ્કાર જ એવા આપ્યા છે કારણ કે એવું જીવન જીવ્યા છે. એટલે અલ્ટિમેટલી હું જે વૃદ્ધાશ્રમ બહુ કડવો લાગીશ વૃદ્ધોને, પણ એ મેં જોયું છે, ઘણા બધાના જીવન ચેક જોયા છે. કારણ કે આટલી 76 વર્ષની મારી ઉંમરમાં ઘણું બધું જોવાનું થયું છે. સામાજિક કાર્યકર્તા છું એટલે ઘણું બધું જોયું છે. તો પ્રમાણિકતા એક એવી વસ્તુ છે કે એ જીવનમાં જો ઉતારીએ ખરેખર જો એનાથી સુખ મળે છે અને અદ્ભુત સુખ મળે છે. ઈશ્વરની તમે ખૂબ નજીક જાઓ છો, ઈશ્વરની સાથે વાત કરી શકો છો. અને એમાં આપણું નરસિંહ મહેતા જે આપ્યો છે એ તો હું તો એમ માનું છું કે એના જેવો કોઈ ફિલોસોફર જ થયો નથી. એ જે નરસિંહ મહેતાનું જે ફિલોસોફીનું જે છે ને એમાં વૈષ્ણવજન તો તેને કહીએ, અને એમાં જેને વૈષ્ણવજન એટલે શું એની જે ડેફિનેશન કરી છે મને લાગે છે કે અદ્ભુત છે. અને એક જ જે છે એમાં બધું જ આવી જાય છે. એટલે ખરેખર તો એ નવી જનરેશન સુધી પહોંચે અને આપણે પ્રમાણિકતાની સમજણ કેળવીએ. ગાંધીજીએ પોતે સત્ય અને એટલે પ્રમાણિકતાના સત્ય એકબીજા સાથે જોડાયેલા છે. અને ગાંધીજીએ પોતે સત્ય માટે પોતાનું બલિદાન આપ્યું, આખી જિંદગી બલિદાનમાં ગઈ. કેટલાક લોકોના બલિદાન એવા છે કે સમજો કે ભગતસિંહ બહુ મહાન, 18 વર્ષની ઉંમરે એમને ફાંસીના માછડે ચડી ગયો દેશ માટે, પણ ગાંધીજી તો જીતતા છે એમની જિંદગી સુધીનું બલિદાન આપ્યું. એ અદ્ભુત છે. એટલે એમાંથી ખૂબ શીખવું પડે એવું છે. અને એવા તો ગાંધીયુગમાં એટલા બધા લોકો થઈ ગયા કે એ લોકોને જયારે આપણે વાંચન કરીએ, અને મને યાદ આવે છે કે દર્શક જે મારો બહુ પ્રિય લેખક છે અને દર્શકના પુસ્તકો વાંચીએ. આપણો હિન્દુ ધર્મમાં તો તમે ભગવદ્ ગીતા જે છે એમાં એ ગીતાનું મંથન કરીને એક પુસ્તક છે, કિશોરલાલ મસરૂવાળાનું. માણસ જો એનો અભ્યાસ કરે એના જીવનમાં તદ્દન બદલાવ આવે. એમાં ક્યાંય ધર્મની વાત નથી. એ માનવ જાત માટે છે, કોઈ હિન્દુ કે મુસલમાન કે કોઈના માટે નથી. એ જે એમણે ગીતાનું મંથન કર્યું છે
એ ગાંધી યુગનો માણસ કિશોરલાલ મસરૂવાળા, અને એણે અદ્ભુત મંથન કર્યું છે. અને એ જ્યારે બતાવે છે ત્યારે આપણે એ આખું મહાભારત શું છે, આજે દુર્યોધને કપટ કર્યા, સરવાળે શું થયું? સરવાળે તો એ બધા ભાઈઓનો નાશ થયો, 100 ભાઈઓ હોવા છતાં નાશ થયો, આખું કુટુંબ નાશ પામ્યું. એટલે સવાલ એ છે કે આજના દિવસે આપણે મેસેજ આપવો જોઈએ. અને અમે એક વસ્તુ ઉમેરું બેન, કે અમે એટલે અમદાવાદને એક નાનકડું સ્વપ્ન જોયું છે. આમ બહુ મોટું છે પણ આમ નાનકડું છે. આ દેશના પ્રમાણમાં અમદાવાદ પહેલો અમે વિચાર કર્યો કે અમદાવાદ છે એને આપણે એક સારું શહેર બનાવીએ, સસ્ટેનેબલ સિટી, અથવા તો અમે ગુજરાતીમાં નામ આપ્યું આબાદ અમદાવાદ. અને અમે એમાં લોક શિક્ષણ અને લોક જાગૃતિ, અને ત્યાંથી ખૂબ પાયાથી કામ શરૂ કર્યું. મેં ખૂબ ગાંધીનો અભ્યાસ કર્યો કે જ્યાં સુધી લોક શિક્ષણ અને લોક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી ઉદ્ધાર નથી. અને આપણે જોઈએ છે કે આ ઇલેક્શન થયું, હાર્ડલી 40-50% વોટિંગ થાય. કારણ શું? કારણ કે લોકોને રાજકારણી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, પણ પ્રેમ નથી રાજકારણી સાથે. પણ સાથે સાથે એમ ઇલેક્શન વોટ આપવા જઈએ તો નહીં ચાલે, એ તો આપણી જવાબદારી છે જ. એટલે લોકોએ પણ એ ત્યાં લોક જાગૃતિનો અભાવ છે, લોક શિક્ષણનો અભાવ છે. આપણે એટલા બધા કાયર થઈ ગયા છીએ કે આપણે બોલી શકતા નથી. ખાલી મત આપવા નહીં જવાથી એનાથી કોઈ દેશના ફાયદો કે પોતાના શહેરનો ફાયદો નથી. અને પછી ઘરે બેસીને પંચાયત પ્રતિ કોઈ ફાયદો નથી. આપણે ભાગ લેવો જોઈએ. એટલે અમે આબાદ અમદાવાદના દ્વારા લોક શિક્ષણ અને લોક જાગૃતિ, અને એમાં અમે દરેક વોર્ડમાં જવાના છીએ, દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં અમને આમંત્રણ આપશે ત્યાં ત્યાં અમે 15-20 લોકોની સાથે બેસીને અને એમને અમે સમજાવીએ છીએ, શીખવાડીએ છીએ કે આપણું જે શહેર છે એને સારું બનાવવું હોય તો આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ છે, તમે એ સેવાઓમાં જે કંઈ તમારી ફરિયાદો છે એને આપો, વાચા આપો. તમે ખાલી 5 જણ ભેગા થઈને ચર્ચા કરવાનો મતલબ નથી. તમે ફરિયાદોનો વાચા આપો, તમે એમની પાસે જાઓ, એમને ટેલિફોન પર. હવે લેખિત ફરિયાદ પર જવાના દિવસો ગયા, ખૂબ સમય બચી જાય છે. તમે ટેલિફોન પર ફરિયાદ કરી શકો. સ્માર્ટફોન હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી એપ્સ છે, અમે એની ટ્રેનિંગ આપીએ છીએ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ છીએ. ચાલો તમે ફરિયાદ કરો, અને પ્રેક્ટિકલ ટ્રેનિંગના અંતે આજે એટલા સરસ પરિણામ મળે છે કે ના પૂછો. તો મને એક ભાઈ છે, એ આજે રોજ એક મોકલે, મેં આજુ એક ફરિયાદ કરીને એનું નિરાકરણ કર્યું. આમ 75 લાખની વસ્તીમાં અમદાવાદમાં આપણને જો દર 75 ખાલી એક નાગરિક ફરિયાદ કરે ને બેન, તો અમદાવાદમાં 1 લાખ ફરિયાદ રોજની થાય, 1 લાખ. અને ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને એને આ શહેર છે ને એ બીજા આપણે યુરોપ કે એડવાન્સ કન્ટ્રીઝના જે શહેર હોય ને એના જેવું બને. અને કારણ કે સત્તાવાળાને પછી તો શરમ આવે કે 1 લાખ ફરિયાદો, એટલે હું માનું છું કે એમનું ડેશબોર્ડે ભરી જાય. એટલે સવાલ એ છે કે લોકોમાં અમે આ જાગૃતિ લાવી છે કે તમે ફરિયાદ કરતા શીખો. 15530 પર ફરિયાદ કરો. જુદી જુદી એપ છે, ચેટબોક્સ છે, ઘણું બધું આપ્યું છે કોર્પોરેશન ફરિયાદ કરવા માટે. અને જ્યાં તમારી ફરિયાદથી પાછા નથી પડવાનું, તમારે એનું નિરાકરણ લાઈને જ અટકવાનું છે. આટલી તૈયારી કરો તો આ બધું જે છે એ બધું છેવટે એની પાછળ પ્રમાણિકતા છે. આપણામાં જો પ્રમાણિકતા હશે તો આ બધા એ હિંમત આવશે આપણામાં. મને ઘણા લોકો કે એમને ડર લાગે કે અમારા પર હુમલા તો નહીં થાય. અરે મેં કીધું ભાઈ તમે આટલા બધા ડરો છો કેમ? તમને એ આઝાદી લેવા માટે જે લોકો લાઠીઓ ખાધેલી, ફાંસી ચડી ગયા હતા, એમનો વિચાર નથી આવતો, અને તમે ખાલી ફરિયાદ કરતા ડરો છો. તમે ગજબ, એટલે ક્યાં સુધી ડર બેસી ગયો છે આપણા સમાજમાં, એ પણ ગજબની વાત છે. એટલે મેં જો કે ઘણી બધી વાત કરી, બેન આગળ ચલાવો. જી જી જી. સ્મિતાબેન, પ્રામાણિકતાને લઈ ખાસ અત્યારની જનરેશન માટે શું કહેશો? શું શીખવું જોઈએ પ્રામાણિકતાની વાત આવે ત્યારે? ચોક્કસ, પ્રામાણિકતાની વાત આવે એટલે અત્યારની આપણી જનરેશન જે છે જેન ઝી, એ અત્યારે હાલ મોટે ભાગે બહુ જ ઉત્સાહિત છે કે એમને કંઈક કરી દેવું છે, કંઈક એવો અવાજ ઉઠાવવો છે એમાં કે જેમાં એ લોકોને એમનું પ્રેરક બળ દેખાય. પણ અત્યારે હાલ એવું કોઈ વ્યક્તિ નથી કે જે એમને પ્રેરણા આપી શકે કે એમને દોરી શકે. એટલે આપણે જોઈ શકીએ કે માત્ર ને માત્ર એક જ વસ્તુ એવી છે કે જે લોકોમાં, જે નાના બાળકોથી માંડીને વૃદ્ધોથી માંડીને કે અત્યારના યુવાનોમાં બધામાં એક જ વ્યક્તિ પ્રેરણાત્મક રીતે એક જ વસ્તુ એવી છે કે જે પ્રામાણિકતા છે. લોકોનામાં પ્રામાણિકતા જાગૃત થાય તો એ ચોક્કસ એ બધી બાબતોમાં એ લોકો ઉત્સાહભેર પોતાનું કામ કરી શકે છે. પોતાની સાથે થયેલા અન્યાયનો પણ એ લોકો અવાજ ઉઠાવી શકે છે કે કેમ કે એમને ખબર છે કે આમાં શું થઈ રહ્યું છે, આમાં કેટલી વસ્તુ સત્ય છે અને લોકો સામે શું રજૂ કરવામાં આવે છે. આખો એક આઈનો અલગ પ્રકારનો દેખાડવામાં આવી રહ્યો છે કે જેનાથી અત્યારની આ જે જનરેશન છે પ્રભાવિત થઈ રહી છે. એટલે આપણે ખાસ કરીને જોઈએ કે પ્રામાણિકતા એટલે કે સત્યતા,
એ બંને એક સરખું છે, બંને એક જ પાસું છે. એટલે એ સત્યતાની સાથે આ પ્રમાણિકતા પણ હોવી જરૂરી છે, જે અત્યારના યુવાનોને પણ એની વ્યાખ્યા ખબર નથી, એ સમજવાની જરૂર છે. બીજું કે આપણે જોઈએ કે અત્યારે હાલમાં દરેક પ્રકારે કોઈ પણ પ્રકારની આપણે ડિગ્રી લઈએ છીએ ને, ત્યારે આપણે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે હું આમ નહીં કરું, હું સારી રીતે કામ કરીશ, મારું જે કામ છે નિષ્ઠાપૂર્વક નિભાવીશ, લોકોની સાથે છલ કપટ નહીં કરું. આ ઘણા બધા પ્રકારના એવા એમને લેવામાં આવે છે, પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. જ્યારે પ્રતિજ્ઞા તો લેવાઈ જ જાય છે, પણ આપણે જોઈએ કે એ પછી જ શું થાય છે કે ડોક્ટર્સ છે, જે ડોક્ટરને એની જવાબદારી શું છે, એને પોતાના જે દર્દી છે એની સાથે એની કેર લેવાની હોય છે, એની સારવાર કરવાની હોય છે, બરાબર. પણ અત્યારે હાલ આપણે જોઈએ કે ખ્યાતિ જેવી હોસ્પિટલોમાં જે બધું બની ગયું, એવી અત્યારે ઘણી બધી હોસ્પિટલો છે, ખ્યાતિ બહાર આવી છે, બરાબર. હોસ્પિટલ પણ અત્યારે હાલ ઘણું બધું બની રહ્યું છે કે ડોક્ટરો કેટલું બધું અપ્રામાણિક રીતે પોતાના દર્દીઓને છેતરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્ર અત્યારે એટલું બધું આગળ છે, તે આગળ હોવાના નામ સાથે પોતાનું કામ કરી રહ્યા છે, દર્દીઓને છેતરી રહ્યા છે, ખોટી રીતે એને ઓપરેશનો કરી દેવા, એ બધું આપણે જોઈ રહ્યા છે. આપણે જોઈએ અત્યારના નેતાઓને પણ એ લોકો પ્રતિજ્ઞા લે છે કે હું નિષ્ઠાપૂર્વક મારું કામ કરીશ. નિષ્ઠા ક્યાં દેખાય છે અત્યારે હાલ? આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે સરસ રીતે એક જાહેર કરવામાં આવ્યું હતું કે અમે આ રીતના દરેક પ્રજાને આ રીતના અમે આપીશું, તેમ કરીશું. એ રેવડી હતી જે પ્રકારે આપણે વાત કરતા હતા. જયારે લોકોએ એમને પૂછ્યું ત્યારે એમણે એમ કીધું કે આ જુમલો છે. જો નેતાઓ જે આપણે કહી શકીએ કે એ લોકો જો આવું કરતા હોય મોટા લેવલના, તો પછી નાના લેવલના નેતાઓને તો કશું જ નથી હોતું. એ લોકો તો પોતે અત્યારે હાલ કોર્પોરેશનની ઇલેક્શન ગયું, કેટલા બધા ઉમેદવારો જીતી ગયા છે, પણ અત્યારે તમે વિસ્તારમાં જાઓ તમને ખ્યાલ આવે કે ત્યાં પાણી પણ નથી, ત્યાં ગટરનું પીવાનું પાણી મિક્સ થઈ જાય છે, રોડ રસ્તા નથી, બરાબર. અને બીજી કઈ ખાસ કરીને જે અમદાવાદમાં ચારે બાજુ ઝાડ કેટલા બધા હતા, બધા ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. એ આ શું છે? એ પર્યાવરણની જાગૃતિનું અભિયાન કે એના માટેની એમનો ઉદ્દેશ્ય શું હોય છે? એ બધી વાતો અત્યારે હાલ બધા ભૂલી જતા હોય છે. એક વખત એમને સ્થાન પ્રાપ્ત થઈ જાય, ડિગ્રી મળી જાય, એ પછી પ્રમાણિકતા ને નીતિ નૈતિકતા બધું નેવે મુકાઈ જતું હોય છે. એટલે ખાસ કરીને અત્યારે આપણે જે છે કે આપણને ખબર છે કે આ વસ્તુનો આપણને અભાવ છે, કે આ ખોટું થઈ રહ્યું છે, તો એનું પ્રામાણિકતા પૂર્વક આપણે હવે પ્રામાણિકતા સામેની વ્યક્તિમાં કદાચ ના દેખાય તો આપણે આપણી પ્રામાણિકતા જાગૃત કરી અને એમની સામે અવાજ ઉઠાવવો પડશે. એ અવાજ ઉઠાવશે તો એમનામાં પ્રામાણિકતા જાગૃત થશે અને એ જે તે વસ્તુ કામ કરતા થશે. એટલે આપણે જોઈએ કે જેને ખાટલી ખોટું ગેરમાર્ગે આપણે જોઈએ વોટ્સઅપ યુનિવર્સિટી છે કે મીડિયામાં જે પ્રકારના અત્યારે હાલ બધું છે બતાવી રહ્યા છે, એ બધું જ ખરેખર ખોટું છે. એમને ખરેખર પોતાની રીતે પણ એમને જાગૃત થવાની જરૂર છે, લોકોએ પણ જાગૃત થવાની, સત્ય શોધવાનું છે અને સત્ય મેળવવાનું, સત્યનો જવાબ મેળવવાનો છે કે તમે આ ખોટું કરી રહ્યા છો, અમારે એનો સાચો જવાબ જોઈએ છે. એ પ્રમાણે એમને કરવાની જરૂર છે. એટલે ખાસ કરીને જોઈએ કે એમાં આચરાતી જે દૃષ્ટતા જે છે ને, એનો અવાજ ઉઠાવવાનો છે. આપણે બસ એક સંગઠનની જરૂર છે. જેમ જતીનભાઈએ કીધું કે અમે એક સંગઠન કરી રહ્યા છે કે જે આખા અમદાવાદમાં શું કામ, હવે આખા ઇન્ડિયામાં પણ આ પ્રકારનું હોવું જોઈએ. જતીનભાઈ જે કહી રહ્યા છે કે દરેક પ્રશ્ન એક વ્યક્તિ એક પ્રશ્ન પૂછે તો દિવસના કેટલા બધા લોકોનો પ્રશ્ન ત્યાં જાય. લોકોને સત્ય સામે લોકોની સામે સત્ય સામે લાવવું જ પડે. આ લોકો એને કામ પણ કરવું પડે, નિષ્ઠાપૂર્વક કામ કરવું પડે. એટલે આ પ્રામાણિકતા જે અત્યારના યુવાનોમાં છે, યુવાનોમાં ચોક્કસ એક આક્રોશ છે, પણ આક્રોશની દિશા ખોટી છે અને સાચી દિશાએ લાવવાની જરૂર છે. જી જતીનભાઈ, આપ શું કહેશો અત્યારની જનરેશન માટે જ્યારે પ્રામાણિકતાની વાત આવે છે ત્યારે જેન્ઝીઝ માટે શું કહેશો ખાસ? મિતાબેને ઘણી બધી સરસ વાતો કરી. છેલ્લે એમને આક્રોશની વાત કરી. યુવાનોમાં આક્રોશ છે, પણ એનું ડાયરેક્શન નથી. એ વાત સાથે હું ખાસો સંમત છું. એટલે સવાલ એ છે કે આજે આપણી જે એ લોકોનું જે આપણું, બીજો એક મુદ્દો કે આપણી પાસે જે રોલ મોડેલ નથી. એક વખત ગાંધીયુગમાં ગાંધીજી વોઝ રોલ મોડેલ. ગાંધીજી એક રોલ મોડેલ હતા કે લોકો એનાથી પ્રભાવિત થતા હતા. આજે આપણું નેશનલ કેરેક્ટર છે એ જૂઠાણા આધારિત થઈ ગયું છે. એટલે આખું જે નેશનલ કેરેક્ટર જૂઠાણા આધારિત થઈ જાય તો એની આપણને કેટલી બધી શરમ આવી જોઈએ. આજે તમે જુઓ તો જેટલા સમજો કે માતા પિતા શક્ય હોય એ પોતાના દીકરા દીકરીઓ ભણે અને પછી અહીંથી પરદેશ જતા રહે એમાં ખુશ થતા હોય છે. આવું કેમ થયું? એક બાજુ આપણે વાત કરીએ આપણો ભવ્ય ભૂતકાળ અને આપણે તો એ બધી વાતો કરીએ, આપણે સંસ્કૃતિની વાતો કરીએ, આપણે ભવ્ય ભૂતકાળની વાતો કરીએ, પણ આજની જે અત્યારે જે તો એ આપણો તદ્દન જૂઠાણાથી ભરેલો આપણો જે છે. આપણા નેતાઓ બિલકુલ બેશરમ થઈને જૂઠાણું બોલે અને પછી જુમલો કહે ને
અને એમાં પણ એમને કોઈ શરમ ના આવે, એટલે એમાંથી આપણું નવું જનરેશન છે એ આખું મિસગાઈડ થઈ રહ્યું છે. એટલે આપણે રોલ મોડલની પણ જરૂર છે. રોલ મોડલ નથી તો આપણે ખુદ રોલ મોડલ બનવાની કોશિશ કરીએ. આપણે જે આટલા આપણે થઈ શકીએ એ કરવું પડે. તો જ મને લાગે છે કે આ દેશનું નેશનલ કેરેક્ટર બદલવાની ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે આપણે. આજે જેમ તમે આ પ્રોગ્રામ લીધો, આજે નેશનલ ઓનેસ્ટી ડે, એ મેં તો કદાચ શબ્દ જ પહેલી વખત સાંભળ્યો. હું કદાચ એટલો પેલો નથી, કદાચ જાગૃત નહીં હોય, પણ મેં તો પહેલી વખત મને ખૂબ આનંદ થયો કે આવો પણ એક દિવસ હોય નેશનલ ઓનેસ્ટી ડે, તો બહુ અદભુત કહેવાય. અને આ દિવસે આપણો મનોમંથનનો દિવસ થયો કે આપણે વિચારીએ કે હું ક્યાં છું, મારો દેશ ક્યાં છે, અને દેશનું નામ વિચારી શકે તો મારું રાજ્ય, રાજ્યનું નામ વિચારી શકે તો મારું શહેર, અને મારું શહેર ના વિચારી શકે તો મારો વોર્ડ કે વિસ્તાર એ ક્યાં છે, એમાં મારો રોલ શું છે, અને ક્યાંકથી આપણે શરૂઆત કરશું તો બદલાવ લાવી શકશું. એટલે જે છે પ્રમાણિકતા જે છે એ પ્રમાણિક, પહેલા તો બેને બી એક બહુ સારી વાત કરી, ડોક્ટર્સની વાત કરી. એવું જ ડોક્ટર્સ છે, એમને એક વખત એવું ભગવાન આપણે દેવની સમકક્ષ માનતા હતા. આજે ડોક્ટર પાસે જઈએ એટલે આપણને જયારે સલાહ આપે ત્યારે આપણને ડાઉટ જાય કે ભાઈ સેકન્ડનો ઓપિનિયન લઈ લો, ત્રીજો ઓપિનિયન લઈ લો. અને ઘણી વખત પહેલા એમ પૂછે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? ભાઈ તમે પહેલા એ પૂછો કે મને શું થયું છે. એટલે આ જે પરિસ્થિતિ આખી નિર્માણ થઈ છે એ બહુ જ દુઃખદ છે. અને એકલા ડોક્ટર નહીં, બધા ફિલ્ડમાં એવું થયું છે. ડોક્ટરને આપણે કહેતા કે કેમ અમારે જેટલા પેલા ઓનેસ્ટી જાળવવાની, એવું વકીલો, ડોક્ટર, પોલીસ, રાજકારણીઓ, બધા જ વકીલો, બધા જ એમાં આવી જાય. પણ જે મને એમ સુપ્રીમ કોર્ટના એડવોકેટ્સ હોય, રાઈટ, હવે એ એવા કેસ લે, આપણે નામ ના દઈએ પણ એવા કેસ લે કે જેમાં ચોખ્ખું એક સ્ત્રી પર બળાત્કાર કર્યો હોય, એક પેલો બાવો હોય, અને એના ચોખ્ખા કેસ હોય ને બાવાનો કેસ ખાલી પૈસા મળતા હોય માટે સુપ્રીમ કોર્ટના બહુ જાણીતા એડવોકેટોનો કેસ લે, અને પેલી જે બહેન પર જે આક્ષેપોના જે ક્વેશ્ચન કરે, મને એમ થાય કે આ માણસ આટલી ઉંમરમાં, એ 70-80 વટાઈ ગયેલા માણસને પણ એટલી શરમ નહીં આવતી હોય કે આવા સવાલો કેમ પૂછું. અને ખરેખર જો ગાંધીજી તો કીધેલું વેશ્યાના વ્યવસાય સાથે વેશ્યાઓનું બેટર છે કે જે કે છે આપે, પણ આ તો જે છે વકીલોના વ્યવસાય માટે, તો ખરેખર વકીલોનો વ્યવસાય એટલે હું, મારા ફાધર એમ કહેતા કે એ ન્યાય આપવાનો વ્યવસાય છે. જેને જે દોષિત છે એને ગુનેગાર ઠરાવવો, અને જેને ખરેખર અન્યાય થયો છે અને નિર્દોષ છે એને બચાવવું, એ વકીલોનો સાચો વ્યવસાય છે. એટલે જે વ્યવસાય છે એ વ્યવસાય તો આપણે ભૂલી ગયા છીએ, એની ડેફિનેશન ભૂલી ગયા છીએ. એટલે પ્રમાણિકતા જે છે, અને એટલા માટે જ તમે જુઓ તો પ્રમાણિકતાને બેને કીધું, સ્મિતાબેન સાચી છે, સત્ય અને પ્રમાણિકતા લગભગ એક જ કોઈની બે સાઈડ કહી શકાય. અને ત્યારે આપણે સત્યવાદી કોણ એમ પૂછીએ ત્યારે યુધિષ્ઠિર યાદ નથી આવતા. એ સત્યવાદી કોણ એટલે રાજા હરિશ્ચંદ્ર. હવે રાજા હરિશ્ચંદ્ર એટલે જાણે એ લાખો વર્ષ પહેલા થઈ ગયા એમ કહેવાય છે. એનો કોઈ ચોક્કસ હિસાબ નથી કે કેટલા વર્ષ, પણ કદાચ લાખો. પણ આજે આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે સત્યવાદી એટલે રાજા હરિશ્ચંદ્ર. એટલે યુધિષ્ઠિરે ફક્ત એક જ વખત નરોવા કુંજરો ઉભા કર્યું યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં, અને એમાં એમનું એ જે સ્ટેટસ હોત નહીં તો આજે યુધિષ્ઠિર જેવું પણ આપણે કહી શકત કે સત્યવાદી એટલે યુધિષ્ઠિર, એ આપણે નથી કહેતા. એટલે સવાલ એ છે કે એક જ આટલી પેલી એક ખાલી આટલી નાનકડી એને એ જરૂરિયાત હતી યુદ્ધની, અને ત્યારે એમણે કર્યું. એટલે કેટલું બધું એક યુધિષ્ઠિરને કેટલું બધું તકલીફ પડી હશે એ કરતી વખતે, કે નરવા કુંજડવા કરતી વખતે કેટલી તકલીફ પડી હતી. જેને આખી જિંદગી સત્યના આધારે જીવ્યા હોય એને આવું જરા પણ કરવું પડે, ત્યારે એમાંથી કેટલો બધો પાઠ લેવાનો છે. અને એ પાઠ એ છે કે રાજા હરિશ્ચંદ્રને આપણે આજે પણ એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે એમનો તો પ્રાગ ઐતિહાસિક છે, એટલે ઇતિહાસમાં કોઈ રેકોર્ડ નથી. એટલે ક્યાંક તો કોઈ એમ કે 30 લાખ વર્ષ પહેલા થઈ ગયા, કેટલા વર્ષ પહેલા થઈ ગયા ખબર નથી, પણ રાજા હરિશ્ચંદ્ર એ નામ આપણે પેઢીએ ઉતરતું જાય છે, અને આજની પેઢી સુધી પણ એ શબ્દ વપરાય છે. એટલે જે પ્રમાણિકતાનું જે મહત્વ છે એ ખાલી એટલા જ જો એટલું સમજીએ રાજા હરિશ્ચંદ્રનો કેસ, તો પણ આપણે સમજાય કે સત્યવાદી એટલે રાજા હરિશ્ચંદ્ર. તો એ પરથી સમજાય કે પ્રમાણિકતાનું કેટલું બધું મહત્વ આ સંસ્કૃતિ આપેલું હતું, અને આપણે આ સંસ્કૃતિનો કેટલો બધો ધ્વંસ થઈ ગયો. આપણે જૂઠાણા એટલા બધા થઈ ગયા. આપણી પાસે નેતાઓ બે આમ કોઈ પણ બેશરમ થઈને, બેને બહુ સારી વાત કરી સ્મિતાબેન કે આપણે શપથ લઈએ છીએ, બંધારણને લઈને શપથ લઈએ કે બંધારણની સાક્ષી હું દેશ માટે કરીશ, ને પછી આપણે દેશની વિરુદ્ધ કરીએ. તો હું માનું છું કે જયારે આપણે ભ્રષ્ટાચાર કરીએ છીએ ત્યારે હું તો એને દેશદ્રોહ કહું છું. અને પછી એ બધા જે છે એમને મીર જાફરના વંશજ કહું છું. એક મીર જાફર તો થઈ ગયો તો ઇતિહાસમાં, પણ હવે તો જાણે મીર જાફરની આખી વંશવાળી નીકળી ગઈ કે એમાં પછી કોણ મીર જાફર છે કોણ નથી કેવું મુશ્કેલ થઈ ગયું. એટલે જે પ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર આજે ખૂબ આજે
આજે જે આપણે જે ડિબેટ રાખી અને એમાં સરસ મજાના વિચારો રજૂ કરવાની તક મળી ગઈ એ બદલ ખરેખર હું આપને ચેનલનો અને બેન આપનો આભાર માનું છું કે આપે સરસ ગોઠવ્યું છે. જી સ્મિતાબેન, જતીનભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.